नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। સાબરકાંઠાના કુબા ધરોલ કંપા આચાર્ય શ્રી વિક્રમસિંહજી જેતાવતનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। 35 વર્ષની શૈક્ષણિક કારકિર્દી અને તેમાં છેલ્લા 11 વર્ષથી કુબા ધરોલ કંપા પ્રાથમિક શાળામાં આચાર્યની બહુમૂલ્ય સેવાઓ આપી વય નિવૃત્ત થનાર શ્રી વિક્રમસિંહજી જેતાવતનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પૂર્વ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો। આ પ્રસંગે શારદા હાઈસ્કૂલ વડાલીના આચાર્ય શ્રી ગૌતમભાઈ ભટ્ટ, વડાલી બીટ નિરીક્ષક બિરેન્દ્રસિંહજી ભાટી, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વૈજ્ઞાનિક અરવિંદભાઈ પટેલ, વડાલી પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ રાકેશસિંહજી ચંપાવત, હાથરવા જૂથ મંત્રી શ્રી ભિકેન્દ્રસિંહજી ચૌહાણ, પ્રફુલ્લા કુંવરબા ઉપસ્થિત રહ્યા હતા। નિવૃત્ત આચાર્યશ્રીને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે ખુલ્લી ગાડીમાં શોભાયાત્રા કાઢી અને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરાવવામાં આવેલ। મંગલમય પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, સૌ મહેમાનોનું અભિવાદન, ત્યારબાદ વિદાય સત્કાર મેળવનાર શ્રી વિક્રમસિંહજી જેતાવતનું ગ્રામજનો દ્વારા શ્રીફળ અને તલવાર અર્પણ, એસએમસી કમિટી, જુદી જુદી સંસ્થાઓ તથા બહોળી સંખ્યામાં શિક્ષણ પ્રેમીઓ દ્વારા શ્રીફળ, સાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ। ગ્રામજનો વતીથી સવિતાબેને પ્રતિભાવ આપ્યા હતા। સન્માનના પ્રત્યુત્તરમાં આચાર્ય વિક્રમસિંહજીએ ગ્રામજનોના સુંદર સાથ સહકારની પ્રશંસા કરી હતી। સ્વાગત અભિવાદન મુકુંદભાઈ સુથારે કરેલ, આભાર દર્શન શ્રી મહેન્દ્રભાઈ પટેલે કરેલ। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કુબા ધરોલના શિક્ષક શ્રી નિલેશભાઈ પટેલે કરેલ। અહેવાલ સુરેશભાઈ પટેલ, પૂર્વ પ્રિન્સિપલ શ્રી સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।